નિરંત મહારાજ કી જય. પધારેલા હરિગુરુ સંત કી જય. સનાતન ધર્મ કી જય. આજના પાવન પ્રસંગમાં વાણા મુકામે અમારે ભક્તરાજ પોપટરામ ને તેમનો સમગ્ર પરિવાર મળી આજનું ભજન પરમ પૂજ્ય સંત શ્રીરામને એવા અશોકરામ મહારાજની અસીમ કૃપાથી રાખવામાં આવેલ. આજના ભજનમાં વાણા પવિત્ર ભક્ત મંડળ, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, મોગેરા મહેમાન, વ્યાસપીઠને દીપાવતા તમામ સંતગણો પધારી આપણને દર્શન પરશનનો લાભ આપ્યો. કોટી કોટી વંદન. આમ તો આગળ સત્સંગનો દોર સારો ચાલ્યો. આપણા સંતોએ જે પોતપોતાના અનુભવ રજૂ કર્યા અને સમજવું એ પોતાનો અધિકાર છે. કે સંતોએ આપણને ઠપકો આપ્યો. કબીર સાહેબે સરસ વાત કરી હતી, સમજાયો પણ કે સમજો નહીં અને જનાવરની જાત. દાસ કબીર કે પાછા વાળો નહીં આપણી. કબીર સાહેબે હો હિન્દુનો ઉપદેશ કર્યો અને હો મુસલમાનનો ઉપદેશ કર્યો. અને આમ વચ્ચે કબીર સાહેબ બેઠા ને પેલા હો આ બાજુ બેઠા ને હો આ બાજુ. એકને મંદિરમાં આરતીનો સમય થયો ને પર મસ્જિદમાં નમાજ પઢવાનો ટાઈમ થયો કે પેલા મુસલમાન હતા ને એ ઊભા થઈને મસ્જિદમાં ગયા અને હિન્દુ હતા એ ઊભા થઈને મંદિરમાં ગયા. ત્યારે કબીર સાહેબ કે મેં આવા સમજાય છું. હા, કે આ તો સંતોની વાતને સમજે એનું કલ્યાણ છે. સંતો સદગુરુ એક આપણે ઈશારો કરે છે અને જો વાત સમજાઈ ગઈ તો સમજાઈ ગઈ, ને રહી ગયા તો હવે પ્રજાપતિ હોય અને જે કાસો માટલો ઘડે ને એ સમયમાં કઈ એમાં ઘુમા બીજા થયા હોય અને એમાં કઈ વધારો સુધારો કરવો હોય, ઘુમા કાઢવા હોય તો નીકળે. પછી અગ્નિ નોખે અને અગ્નિમથી પાકા થઈને નીકળ્યા પછી જો ઘુમા કાઢવા જાય તો સરપંચ આમ નીકળે કે તૂટી જાય. પછી ના નીકળે, તૂટી જાય. મારે કહેવાનું એમ છે કે ત્યારે એક બેન હતો અને એમને લગ્ન કર્યું એકને એમના ઘરવાળા નાવા બેઠા. કે બેને વિચાર કર્યો કે ઓમના જોડે હો વરા કાઢવાનો છે તે લાગ બંબી મારી જો વાર ચમચમ છે હો વરા નીકળે એવો છે કે નહીં. કે પેલો નાવા બેઠક પેલી બેની ઓમ પગે કરીને ધૂળ ઉછેડી નાતો હતો. પેલા કે એક મેલ્યો કે એમ કરીને દેવા કીધું. પેલો નહીં રહ્યો, કપડા બપડા બદલ લૂછ્યો, લુગડા લૂછ્યો, શરીર લૂછી નાખ્યું. પેલી બેની પોહરી ભરીને માથે ધોડી નાખી. પેલા કે ગતું મહિને શું એકી ફેરે કે બેસી જાય તો કે મારી હોત તો પેલા ફેરે મારી હોત. પેલી થોડી થોડી ઉછળી ને પાટું એ મારી હોત તો કે તે દાડ મારી હોત. હવે કોઈ ભણે મારે કહેવાની હતી છે કે બોધમાં બેઠા ને એ દાડે જો આ વાત સમજાઈ ગઈ તો સમજાઈ ગઈ ના કે પછી જિંદગી ઓમ ને ઓમ જવાની છે. ખરેખર આમ તો હમણાં આગળ વાતો ચાલી રમાપીરની કબર ઓમ છે, રમાપીરની કબર છે, ઉપર સાદર છે, એવી વાત ચાલી હતી. આમ તો ખરેખર તમે જોજો જ્યાં સદગુરુ મહારાજે રાખ્યા છે જગ્યા ઉપર રહો ને તો નિરોધ મહારાજે સરસ વાત કરી છે. નામ રૂપ ગુણ નહીં મારે અને કબૂ ના ધરું મેં. મારે કહેવાનું એમ છે કે જો તમે જો ને એમ કોઈ સહજ નહીં. તમે જો અહીંયા જગત
ये रोमे नहीं के कृष्ण नहीं रूपे नहीं के गुणे नहीं ये તમે છો અહીંયા કોઈ છે પણ કહેવાનું એમ છે કે જો ગુરુ મહારાજે રાખ્યા અહીંયા તમે રહો અને જો અહીંયા તક કોઈ આગા પાછા થયા તો જ્યારે રામચંદ્ર ભગવાન એ પેલા સોનેરી મૃગના પાછળ ગયા હતા અને તારે સીતા માતા મઢીઓ હતા ને એકને લક્ષ્મણને પાછળ જવાનું થયું એકને એમને કીધું હતું કે એક રામ રેખા દોરી હતી અને કે આમાં તમે રજો નોનાથી બહાર ના નીકળજો અને જ્યારે એ રામ રેખાનું ઉલ્લંઘન કર્યું તારે રાવણ ઉપડી ગયો કે અને કદી એ જગ્યા ઉપર રહ્યો હોત તો મારે કહેવાનું એમ છે કે જો ગુરુ મહારાજે રાખ્યા અહીંયા તમે રહો અને જો આગા પાછાતા હો તો આપણને એ પછી બધું ઊભું થાય અમને વાત કરી હવે રમાપીરને આમ તો સાદર હોય રમાપીરની કબરે હોય રમાપીરની મૂર્તિ હોય રમાપીરનો ઘોડો હોય એ કે ભજનમાં સરસ વાત કરી છે આકાર સ્વરૂપ નહીં ગંધ રંગ રૂપ નહીં વાલો વાપક સચરાચર તું માયાનું વિભાજન કર શેષ વધે ઈશ્વર છે અમને ગીતાની વાતો સરસ કરી હતી કે અણુ પરમાત્મા છે અને કોઈ જગ્યા ખાલી નથી હવે અણુ પરમાત્મા છે તો ખરા એ આપણું ધર્મ પુસ્તક છે પણ કહેવાનું એમ છે કે આ લોખંડની દંડી છે અને એની અંદર અગ્નિ છે એવી વાત તો આપણને સમજાય છે અને પેલા લકડામાં અગ્નિ છે અને એક બીજો અગ્નિનો હોય કે આપણે ભડકો કરો તો પેલી અગ્નિ કહેવાય અને ઓમાં કહેવાય તો આમાં પ્રત્યક્ષ અગ્નિ છે અને પેલી પ્રગટ છે હા પેલો તમે જે ભડકો કર્યો છે એ પ્રગટ છે અને આમાં પ્રત્યક્ષ છે તો વના ઉપર તમે ચાની તપેલી મૂકો તો અગ્નિ છે તો વના ઉપર ચાની તપેલી મૂકો તો ઉકાળી શકે અને પેલી પ્રગટ છે એના ઉપર હા તો મંદિરોમાં ભગવાન છે કોઈ નહીં એવું નથી પણ એ પ્રત્યક્ષ છે ને આ પ્રગટ છે આ પ્રગટ છે અને જો પ્રગટ ઉપર આપણને પતિત આવે નિષ્ઠા આવે તો સવારો મહારાજે કીધું સુરતા સુગડ સમેટે ન ગઢમો સાહેબ બેટે પણ એ ગોતા ને ગોતે શેટે શેટે વાલો થઈ ફરે વિરુદ્ધ જોઈ ગાલે નીચું કોઈ સુરતા સુગડ સમેટે એના ગઢમો સાહેબ બેટે અરે જેમ શાળાની અંદર બાળકને આપણે વિદ્યાર્થી તરીકે દાખલ કરો અને બાળક શિક્ષકનું કહેવું કરે તો એન્જિનિયર બને ડોક્ટર બને વકીલ બને સુપરવાઇઝર એ બને એ ડિગ્રીઓને પ્રાપ્ત કરી શકે છે તો આપણે જો કદી ગુરુ કરાવાય તો બહુ સહેલી વાત છે અમને મહારાજે કીધું હતું પણ જો કદી ગુરુને કહેવું ના માને તો અને ગુરુને કહેવું ના માને તો અને જો ગુરુને કહેવું કરે તો રામાયણમાં તુલસીદાસ મહારાજે ચોપાઈ લખી જનાર 80 કરણી કરે તો નારાયણ બને આપો તજો હરિપજો તજો નક્ષિવ તુલસી જાગું વંદન કરે ભગવંત કો અવતાર હવે તમે આગળ જે સંતો થઈ ગયા હોય રામ હોય કે કૃષ્ણ હોય કે મીરા હોય કે નરસિંહ હોય એ બધા આ દેહે જ થયા છે આ દેહે જ થયા છે અને જનકે કદીક વિદેહી કેવરણો હોય તો દેહનો બાદ કરીને દેહ સતો વિદેહી હમણાં આપણે ગુરુ મહારાજે એવું નહીં કીધું કોઈ કે તમારા બધું બહેરો છોડી જવા પડે છોકરા છોડી જવા પડે ઘરના કામ છોડી જવા પડે એવું ગુરુ મહારાજે આપણે કીધું નથી તમારે હોય ને હોય રહેવાનું છે જો પોખરમ જવાનું અને કોઈ છોડવાનું એ નથી આ તો સમજીને છોડવાનું છે આ તો ઘણા કે આપણે ગુરુ મહારાજને તન મન ધન ને શિવ આપ્યું છે લ્યો બોધમાં વાત કરી આમ તો ખરેખર હવે તમે વિચાર કરો તો ગુરુ મહારાજે આમ લીધું છે અંદર આપણે આલ્યું નથી કહીએ લીધું નથી પણ શું કર્યું દાવા છોડાયા છે કે આપણે બધું મારું કરીને બેઠા હતા એ કે ગુરુ મહારાજે આપણા દાવા છોડાયા ગાવા ગુરુના નામના નિજ નામ જોણ્યા વિના વેરી બન્યા રોમના અને હું મારાના દાવા ભોજન 84 જવાનું જેમ પેલું નારિયેળ આપણે દુકાનમાં લેવા જો એક ખરખડિયું નારિયેળ આવે અને એની અંદર પ્રસાદ છે પણ કે તમે ખખડાવો ને તો એ દડો ખખડે આમાંથી છૂટો પડી ગયેલો છે એમ આપણે ગુરુ મહારાજે બધામાંથી છૂટા કરી નહીં નો છે પણ રાશાથી ભેળા રાશા પણ આમ તમને છૂટા કરી નો છે એક જ કીધું કે મારા નોમનાથી રૂપેનથી કે ગુણે નથી આ વાતને સમજીને રહેવાનું છે સમજ્યા તે નર ફરી ના બોલ્યા છોડ્યા સુકળ ઉધમાટ સંતો ભાઈ સમજણની એક જ વાત કે ખરેખર આવા સંતોના કહારામ રહો સંતોના સંગમાં રહેજો અને હમણે સરસ કોઈને વાત કરી હતી કે કયા મહારાજે કીધું તું કે પાપી હોય તો પાવન બની જાય લોઢો કંચન બની જાય અરે નારાયણગીરી મહારાજે કોકને કીધું તો મન મારું લોઢા જેવું અને કાઠ છે
અપારો કે ખરેખર આ સંતોના ગુરુ મહારાજ તો આપણને ખરેખર શ્વાન જ કરી છે અને જ્ઞાન તો આ સંતોના ગહારામ રહો તો આપણને પ્રગટ થશે ને સતત એના માટે સંતોના ગહારામ રહેવું પડશે કે આપણા સંતો કીધું કે આ સંતોનો સંગ છે ને એ મરણે મૂકવાનો નથી. આગ લાગે અંકાશ में घर घर जरे अंकार संत ना हो जगत में तो जल जावे संसार. संत એકને કોઈ અમે લંગોટો નહીં મારવાનો, કોઈ માળાયો નહીં વેટવાની, કોઈ જड्डाયો વધારવાની નથી. સંત એકી કે જેવા હોય તો અંશા નિર્મળતા જેની નેણમાં, દોષ ના હોય દ્રષ્ટિમાં લગાર અને દુર્લભ એવા સંતને. એક અંતર્મુખી ભક્તિ છે અને એક બહારમુખી ભક્તિ છે. હવે અંતર્મુખી ભક્તિમાં એ કોઈ જણકાર કરવાનો કે કોઈ ડોળ કરવાનો આવતો નથી અને બહારમુખી ભક્તિ કરવું હોય તેને લુગડા રંગવો પડે, એને માળાઓ પહેરવી પડે, એને બધું કરવું પડે. એટલે ખરેખર આ તો વર્તમાનની બલહારી છે. એ કે આ બેઠા એમના ઉપર જો આપણને પતિત આવે તો કલ્યાણ થઈ જાય. અને ના આ ઘણા તો એવું થઈ ગયું છે કે એ ભૂતકાળે રામ કૃષ્ણ જેવા, મીરા જેવા, નરસિંહ જેવા, જેસળ જેવા સંતો બધા આચા હતા અને અત્યારવાળા કોઈ નહીં. ક્યાં તો દાવાથી સંતો રોમાયા છે ને હજુ દીદી વાતારો અમને મારા જો વેરશીરો અમને બધા આપણા ગામના આપણે તો કદી કેવું માનત મેળ આવે એવો નથી. આ તો શું છે, તમે જેને રામ કહો છો, જેને કૃષ્ણ કહો છો, જેને મીરા કહો છો, જેને નરસિંહ કહો છો, એ હિર્યા છે, બીજા નહીં. ગામમાં પેલો ભંગારી આવે ને ભંગાર નહીં લઈ જતો આપણે, લોખંડનો ભંગાર હોય, પ્લાસ્ટિકનું ભંગાર હોય અને પછી ફેક્ટરીમાં લઈ જઈ અને નવું બને ને એ મટીરિયલ તો એ નહીં હોય, પાછું આવે છે નવું બનીને. અત્યારે આ હિર્યા એના એ છે, બીજા નાણું છે જૂનું અને વેપારી છે નવા. એક આ બેઠા ને આપણે મોના અને પેલા આપણને મળે ના જાય તો આપણી શું દશા આવે. હવે વિચાર કરો કે જે રિટાયર્ડ થઈ ગયેલો સરપંચ હોય એની સહી કામમાં આવે અને રિટાયર્ડ છેલ્લો તલાટીની સહી કામમાં આવતી અને રિટાયર્ડ છેલ્લો ધારાસભ્ય હોય તોય અને સાલું સરપંચ હોય તો એમના સહી સિક્કા ચાલે. હે અને સાલું તલાટી હોય એમના સહી સિક્કા ચાલે. એમ રામ કે કૃષ્ણ હોય કે મીરો હોય કે નરસિંહ હોય અત્યારે રિટાયર્ડ છે, લાઈનો બંધ થઈ ગયેલી છે. જો ઓકડી નોખો ને આ બંધ લાઈનમાં તો પ્રકાશ થાય ને અને આ ચાલુ છે. જો આપણે હોય માની લે તો કલ્યાણ થઈ જાય. હોતા તમે હેડીને 4 ધોમ 68 તીરથની જાત્રા કરો તો હીરાઈ તમને કોઈ માર્ગદર્શન ના આપી શકે, એમનું તમે પ્રમાણ લઈ શકો, ઉદાહરણ આપી શકો. એમની મહાન ભજન કર્યું તો આપણા જેવું શરીર હતું તારે સદીઓ વીતીજી તો લોકો હજી મંદિરો બનાવે કરોડોના ખર્ચે અને મારા બાવલા ઉભા કરીને પૂજા કરે છે. મારે કહેવાનું એમ છે કે તમે મંદિરમાં જો ના જાય એવું નહીં, પણ જો તો એ મંદિરમાં રહ્યા એના જેવું જીવન બનાવો તો જ્યાંનું પ્રમાણ છે. આ તો જેમ બે કરતા જો રણુજી 9 ફાળના નેધર લઈ જેમ પોટલી પીતો વાની મોંમાં પોકતાય નહીં તો ઓલા કરતા શું કાજો સંતો. આ તો આનાદિના 33 કોટી દેવતાઓ છે. ઓમાં વજે કે નહીં થાય અને ઓમાં એક ઓછું થાય એવું નથી. અને તમે વિચાર કરો, સંતો આપણે આમી વાત કરે કે રાવણને કે અગ્નિદેવ રહોડે તપતો હતો અને જળદેવ કે